સતત પાણીની આવક થઈ રહી છે। સંત સરોવરના 5 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું। પાણીની આવકમાં વધારો થતા વધુ એક દરવાજો ખોલવામાં આવ્યો। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। સાબરમતી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે। સંત સરોવરના 5 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે, ત્યારે ગાંધીનગરના ઘણા એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। લોકોને સહી સલામત સ્થળે ખસેડી જવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે। સાબરમતી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે। મધ્ય ગુજરાતમાં પણ સામેલાધાર વરસાદ પડી રહ્યો છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે ગુજરાતના મોટા ભાગના ડેમો છલકાયા છે। સાબરમતીમાં પણ અત્યારે પાણીની સતત આવક થઈ રહી છે, ત્યારે ગાંધીનગરના ઘણા બધા એવા નીચાણવાળા વિસ્તારો છે એને એલર્ટ આપવામાં આવ્યું છે। 5 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે। અમદાવાદમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે। સલાહ સૂચન આપી દેવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતમાં આ વખતે વરસાદ ખૂબ નહીવત પડ્યો, પરંતુ 3 જેટલી સિસ્ટમ જે એક્ટિવ થઈ છે તેના કારણે મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સામેલાધાર વરસાદ પડ્યો છે। ત્યારે અમદાવાદમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી અત્યારે વડોદરાના ઘણા બધા વિસ્તારોમાં ઘૂસી ગયા છે। પાટનગર, ગાંધીનગરમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં કમરસમાં પાણી ભરાવાની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે। સાબરમતી નદીમાં પણ અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે। સંત સરોવરના દરવાજા અત્યારે ખોલવામાં આવ્યા છે। સાબરમતી નદીમાં સતત પાણીની આવકના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અને સાબરમતી નદીના કિનારે ન જવા માટેની પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। ગુજરાતના મોટા ભાગના ડેમો, જળાશયો અત્યારે છલોછલ ભરાયા છે। એક બાજુ એવી પણ આશા છે કે આ વખતે ઉનાળામાં પાણીની જે તંગી થશે તે નહીં થાય, પરંતુ અત્યારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અત્યારે મુશ્કેલીમાં છે। મહત્વપૂર્ણ સમાચાર